નમસ્કાર. ગુજરાતના આ જિલ્લાઓનું આવી બન્યું. અસ્થિર બન્યું અરબી સમુદ્ર. ખેતરો ખેદાન મેદાન કરશે વરુણદેવ. ગુજરાત પર મંડાઈ રહ્યા છે ચિંતાના વાદળો. ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર પડી શકે છે માવઠાનો માર. ફરી એકવાર ખેતરો થઈ શકે છે ખેદાન મેદાન. કાળા ડિબાંગ વાદળો ઊભા કરી રહ્યા છે ગુજરાતમાં ડરામણો માહોલ, જેને કારણે ફરી એકવાર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરી ઊભી થઈ છે સૌથી મોટી ઘાત, જેને કારણે ફરી એકવાર ખેડૂતોના જીવ પડીકે બંધાયો છે. વારંવાર વાતાવરણમાં આવતો પલટો ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યો છે. 23મી બાદ હવામાનમાં ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ જિલ્લાઓમાં કરા ગાજવીજ સાથે પણ વરસાદ આવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો માર રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. અરબ સાગરથી ભેજવાળા પવન આવતા વરસાદ પડવાની શક્યતા છે. આજે કેટલીક જગ્યાઓએ સામાન્ય વરસાદ થઈ શકે છે. દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટો. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.